મિત્રો અમે વરસાદમાં પલળતા અહીંયા આવી શકીએ અત્યારે ચાલુ વરસાદમાં તો સરકારી અધિકારી પાસે તો ગાડી હોય, એને સરકારે આપેલી ગાડી છે અને સરકાર તો અનેક એવી ચીજ વસ્તુઓ આપતા હોય છે અધિકારીઓને, તો શું એની કોઈ જવાબદારી નથી? હજી સુધી અમે એને ફોન કર્યો, અડધી કલાક થવા આવી. આ તમે જોઈ શકો છો, આ જે આરોગ્ય, આ કોણ છે ભાઈ? હે ભાઈ, તમે કોણ છો? સ્ટાફમાં છું, MPW ફિલ્ડ વર્કર. શું નામ છે? અલ્પિત. અલ્પિતભાઈ, આ ક્યાં છે અધિકારી બધા? અહીંયા કોણ બેસે છે? હમણાં બસ આવે જ છે સાહેબ. કોણ એટલે કોણ અધિકારી કોણ છે અહીંયા? રાજ સાહેબ. હે? રાજ સાહેબ છે. આવી રીતે અલ્પિતભાઈ દવા રાખી છે, યોગ્ય છે બાબત? ના, યોગ્ય નથી. આ આયુષ્માન આરોગ્ય મંદિર વરસાદમાં બધી દવાઓ અત્યારે અમે અમારી જવાબદારીના ભાગરૂપે વરસાદ પહેલાં અહીંયા આવી ગયા હતા કે આ દવા કોઈ નષ્ટ ન થઈ જાય. જોઈ શકો છો, ફૂલ વરસાદ ચાલુ છે. આટલા મોટા પાયે લાપરવાહી જોઈ શકો છો. હજી સુધી કોઈ આવ્યું નથી. મિત્રો, પછી લાપરવાહીની હદ હોય, કારણ કે 4:49 આપણે અધિકારીને ફોન કરેલો હતો. અત્યારે 5:20 થવા આવી રહી છે. હજી સુધી આ બધી જેટલી પણ મેડિસિન્સ છે, જેટલી પણ દવાઓ છે, એ બરબાદ થઈ રહી છે. કોઈ પોતાની નૈતિકતા સમજી, ફરજ સમજી, આજે શનિવારનો ચાલુ દિવસ છે, તેમ છતાં દવા પલળી રહી છે, તેમ છતાં અહીંયા એની તકેદારીના ભાગરૂપે, આની સાળ સંભાળના ભાગરૂપે કોઈ આવવા તૈયાર નથી. આ સચ્ચાઈ છે અને હું આ જે સચ્ચાઈ છે એ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુધી પહોંચાડવા માગું છું અને કેન્દ્રીય મંત્રી માંડવિયા સુધી પહોંચાડવા માગું છું. જોઈ શકો છો, આ આખો બોક્સ, જગદીશ અહીંયા મેન્યુફેક્ચરિંગ ડેટ દેખાડ. આ આખો બોક્સ તમે જોઈ શકો છો, આખો પલળી ગયો છે બોક્સ દવાનો. વાંચી શકો છો, એક્સપાયરી ડેટ 5/2027, મેન્યુફેક્ચરિંગ ડેટ 6/2025. હવે આવા અનેક આ બધા બોક્સ છે, એમાં તમે જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો, આવા અનેક જે દવાઓના બોક્સ છે, જે મેડિસિનના બોક્સ છે, અંદર દવાઓ છે, એ અત્યારે પલળી રહી છે અને બિંદાસ પલળી રહી છે. કોઈને કાંઈ નથી પડી, બધાને એમ જ છે ભારત માતા કી જય. બાકી પત્રકાર વરસાદમાં પલળી અને અહીંયા આવી શકતો હોય તો જે સરકારી અધિકારીઓ, જેને સરકાર ગાડી આપે છે, જેને સરકાર ફ્લેટ આપે છે રહેવા માટે, એની શું જવાબદારી છે? એની કોઈ જવાબદારી નથી. લાખો રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હોય છે, કોઈની કાંઈ જવાબદારી નથી. બાકી આ અમારું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોઈ તમે શું કર્યા છો, કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.